સરસ આયોજન છે, એમાં યોગદાન આપી જીવનને સાર્થક કરીશું. બોલીએ શ્રી સદગુરુદેવ મહારાજ કી, કૃષ્ણ કનૈયા લાલ કી. વિનંતી કરીશ, બ્રહ્મકુમારી ચલાળાથી આપણે વચ્ચે કૃષ્ણા દીદી પધાર્યા છે, જે આપને 2-3 શબ્દોની અંદર સૌને આશીર્વચન પાઠવશે. તાળીઓના ગડગડાટથી વધાવો. ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ. પરમ શ્રદ્ધેય, પરમ કૃપાળુ આપણા સર્વના પિતા પરમપિતા પરમાત્મા, તેમજ આપણને સર્વને ખૂબ સુંદર પ્રભુમયમાં રસપાન કરાવનાર, પ્રભુમાં લીન કરનાર એવા કથાવાચક શ્રી નામ તો મને ખ્યાલ નથી, પણ આપણા વચ્ચે એટલું સુંદર રસપાન કરાવે છે એવા સાધુજી, તેમજ આ ગામની અંદર ખૂબ સુંદર આટલું સુંદર કથાનું આયોજન કરનાર એવા આયોજક શ્રી દાતાશ્રીઓ, સેવકો અને ગામજનો. આજે આ ગામની અંદર ખૂબ સુંદર કથાનું આયોજન કરેલું છે. હું ધારગણી ગામ માટે એટલું કહીશ કે ધારગણી એટલે ધારે તે કરી શકે. દર વર્ષે કાંઈ ને કાંઈ અવારનવાર ગામજનોને પ્રભુમાં મય થાય, પ્રભુમાં લીન થાય, એના માટે અવારનવાર પ્રોગ્રામો કરે છે. ગયા વર્ષે પણ ખૂબ સુંદર 3 દિવસનું ભવ્ય આયોજન હતું. આ વર્ષે પણ આ 7 દિવસની ભાગવત સપ્તાહનું આયોજન છે, જેમાં આપ બધા ઘણા દિવસથી ભગવાનનું જ્ઞાન સાંભળી રહ્યા છો, વાતો સાંભળી રહ્યા છો. પણ કથાનો વાસ્તવિક અર્થ શું થાય છે? કથાને તમે ઉલટો કરો એટલે શું અર્થ થાય છે? થાક. જ્યાં બેસવાથી આપણા જીવનનો બધો થાક દૂર થાય છે. અહીંયા બેસવાથી શું થાય છે? જીવનનો બધો થાક દૂર થાય છે. તો આ કથા સાંભળવા આપણે બેસીએ છીએ તો ખાલી સાંભળીને જવાનું નથી, પણ આ કથામાંથી કંઈક આપણે ધારણ કરીને જવાનું છે, કંઈક લઈને જવાનું છે અને કંઈક આપણે છોડીને જવાનું છે. કહેવાય છે, કથાની અંદર આવે છે કે મહાભારતનું યુદ્ધ, પણ આજે કૌરવ પાંડવ કે યાદવ વચ્ચે જ મહાભારતનું યુદ્ધ નહોતું થયું. આજે ઘર ઘરમાં પણ શું ચાલી રહ્યું છે? મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું છે. સાસુ વહુ વચ્ચેનું મહાભારતનું યુદ્ધ છે, એ પતિ પત્ની વચ્ચે છે, દેરાણી જેઠાણી વચ્ચે છે. તો આ કથા સાંભળવા બેઠા છીએ ને, તો આ બધા યુદ્ધને આપણે અહીંયા જ સમાપ્ત કરીને જવાનું છે. ત્યારે જ આ ભાગવત કથા એ સાર્થક બનશે. બરાબર? રેડી છો બધાય? રેડી છો બધાય? બધા પ્રકારના યુદ્ધને આપણે અહીંયા જ સમાપ્ત કરીને જવાનું છે. 7 દિવસનું મહત્વ છે. જેમ આ દુનિયાની અંદર આપણે જીવન જીવીએ છીએ તો ઘણી બધી 7 વસ્તુનું મહત્વ છે. જેમ 7 વારનું મહત્વ છે, 7 શીતળાનું મહત્વ છે, 7 બળનું મહત્વ છે, એવી જ રીતે જીવન જીવવા માટે 7 ગુણોની પણ જરૂર છે. અને એના માટે જ આ 7 દિવસ સુધી ભાગવત સપ્તાહ કરવામાં આવે છે કે આ જીવન જીવવા માટે આ 7 વસ્તુને પ્રાપ્ત કરી શકીએ, આ 7 ગુણોને પ્રાપ્ત કરી શકીએ. સમયના અભાવે હું એટલું જ કહીશ કે કથા વાંચનારનો ખૂબ યોગદાન છે કે આપણને એટલું સુંદર જ્ઞાન આપી સમજાવે છે, તો એને આપણે જીવનમાં ધારણ કરીએ, જીવનને શ્રેષ્ઠ બનાવીએ અને આપણા કર્મને પણ શ્રેષ્ઠ બનાવીએ. સાથે સાથે હું દિલની દુઆઓ આપીશ. જેમણે આટલું સુંદર આયોજન કર્યું છે એમને ભગવાન ખૂબ યશ આપે, કીર્તિ આપે અને એના જીવનમાં ખૂબ આગળ વધારે. અને આપ સર્વને પણ દિલની દુઆઓ આપીશ કે આપનો અમૂલ્ય સમય કાઢી અને આખો દિવસ અહીંયા બેસી અને રોજ ભગવાનની જ્ઞાનની વાતોને સાંભળી રહ્યા છો. તો આપ સર્વને, આખા ધારગણી ગામને ધારે તે કાર્ય કરી શકો એવી ખૂબ ખૂબ દિલની દુઆઓ છે, શુભકામનાઓ છે અને મંગલ કામનાઓ છે. ઓમ શાંતિ.
ખૂબ ખૂબ આભાર. હું વિનંતી કરીશ વ્યાસપીઠ ઉપર બિરાજમાન પૂજ્ય શાસ્ત્રીજીને કે ફરી એક વખત આપણી ભાગવત જ્ઞાન ગંગાની શરૂઆત કરે. પૂજ્ય શાસ્ત્રીજી. આઈએ. ભગવાન જ્યારે પૂતનાનો વધ થાય પછી કનૈયા અને ગોપીઓ ગૌશાળાની અંદર લઈ આવવામાં આવે છે. કારણ કે ગાય, ગૌ એટલે ઇન્દ્રિય પણ છે અને ગૌ એટલે ગાય પણ છે. ગૌશાળાની અંદર લઈ આવવામાં આવે છે. ગાયનું છાણ, ગૌમૂત્ર અને જમના જળથી પ્રભુને સ્નાન કરાવી અને ભગવાનના શ્રીમસ્તક ઉપર, કનૈયાના શ્રીમસ્તક ઉપરથી ગાયના પૂંછથી ફેરવતા ગોપીઓ જે બોલે છે એને આપણા ભાગવતની અંદર 10મા સ્કંદ 6ઠો અધ્યાય 2, 3, 4, 5, 6, 7, 8, 9 એટલે કે 20 થી 29 અધ્યાય સ્કંદ એટલા શ્લોક पूतना कवचना आए छे. आइए कुछ श्लोक का गान करते हुए हम पूतना कवच को पूरा न्याय दे के उसे संपन्न करते हैं. इंद्राणी ऋषिकेश प्राणान नारायणो वतु श्वेताधिपति चित्तं मनो योगेश्वरो वतु ऋषिगर्भस्तु ते बुद्धिमान् आत्मानं भगवान् हरि क्रीडन्तं पातु गोविन्द शयनं पातु माधव स्वनद्रष्टा महोत्पाता वृद्धबालग्रहाश्चये सर्वे नशयन्तु ते विष्णोर्महागणोर्भीरव ભગવાન કનૈયા અને ગોપીઓ ગૌશાળાની અંદર લઈ આવવામાં આવે છે. કારણ કે ગાય એ હિન્દુ સંસ્કૃતિનો એક અંગ છે, સનાતનનો સાહેબ. એટલે અહીંયા ભગવાને ગૌનું મહત્વ બતાવ્યું છે. કનૈયો મોટો થશે એટલે ભગવાન ઠાકોરજી 4 પગે ચાલીને ગૌશાળામાં પહેલા જશે એવું ભાગવત પુરાવો આપે છે એનો. ઠાકોરજી સૌથી પહેલા ગૌશાળામાં ગયા છે એટલે તો ગોવિંદ નામ છે પ્રભુનું. भगवान का हरि का एक नाम गोविंद भी रखा गया है. कारण के भगवाने गौનું પાલન કર્યું છે. ભગવાન નારાયણ તારી સર્વ ઇન્દ્રિયોની રક્ષા કરે, બુદ્ધિની રક્ષા કરે. ગોવિંદ તારી પૂર્ણ રીતે રક્ષા કરે. હસ્ત ફરૌતાનમ વૈકુંઠમ હૃદયની રક્ષા તારી માધવ કરે. હે ભગવાન નારાયણ, મારું બાળક જ્યારે રમતું હોય, કિડંતુ પાતુ માધવસ્ય, હે માધવ મારું બાળક જ્યારે રમતું હોય ને ત્યારે એમની રક્ષા કરશે. અને આપણા ભાગવતની અંદર પૂતના કવચ કહેવાય છે. ભાગવતિયાની મહાપુરુષોના મત છે કે જે માનું બાળક રડતું હોય એને પૂતના કવચના પાઠ જો કરવામાં આવે તો બાળક શાંત બને છે. જ્યારે આ પૂતના કવચની વાત કરે છે ને ત્યારે 10મા સ્કંદના 7મા અધ્યાયમાં પહેલા અને બીજા શ્લોકમાં પરીક્ષિતથી મૌન રહેવાતું નથી સાહેબ. આ ભક્તિ માર્ગ જ્ઞાન માર્ગની 2 માર્ગ છે, ભક્તિ માર્ગ અને જ્ઞાન માર્ગ, નાદવંશ અને બુંદવંશ. જ્ઞાન વંશમાં તો, જ્ઞાન માર્ગમાં તો માણસ જ્ઞાનની પ્રાપ્તિ કરી અને માણસ મૌન બની જાય. કારણ કે ભગવદ્ ગીતામાં ભગવાન કહે કે જ્ઞાનમ સર્વ સદૃશ્ય પવિત્રાણામ, સર્વથી શ્રેષ્ઠ જ્ઞાન સર્વ જગ્યાએ પ્રકાશમાન છે. પણ ભક્તિ માર્ગ છે ને એ મારા બાપ એક સરળ, સહજ અને સહિષ્ણુતાનો માર્ગ છે. એ માર્ગમાં કોઈ બંધન નથી. અને આમ થાય બંધન કોઈને ગમતું નથી સાહેબ. એટલે તો મહાન ફિલોસોફર જે કૃષ્ણમૂર્તિ પાસે એક વ્યક્તિ જઈને કે મુક્તિનો માર્ગ બતાવો, એ કે પેલા એ બતાવો તને બાંધ્યો છે કોને, મૂળ સુધી પહોંચ. કિસને આપકો બાંધા, કિસને આપકો જકડ लिया.
એટલે તો કપિલ ગીતામાં માં દેવહૂતિજીને ભગવાન બહુ સરસ પ્રશ્ન જવાબ આપે છે કે માં સાંભળ, મન, આત્મા અને શરીર 3 વસ્તુ છે આપણી પાસે. આત્મા તો બંધનમાં જ નથી, તો એની મુક્તિ કેવી રીતથી? જે વસ્તુ બંધાણી જ નથી એને તમે મુક્ત કેવી રીતથી કરી શકશો? અને શરીરની મુક્તિ શક્ય નથી સાહેબ. શરીરમાંથી કોઈ મુક્ત થઈ શકે? માથું દુખતું હોય અને બીજું કાર્ય કરી શકીએ? તાવ આવતો હોય અને 2 કિલોમીટર દોડી શકીએ? ન થાય. क्यों? क्योंकि शरीर हमारे से दूर नहीं है. शरीर ने मुक्त ज नहीं, એને બંધન જ નથી. તો બાંધી કોને શકીએ? તીસરી વસ્તુ, મન. મન છે એને તમે વશ કરી શકો. અહીંયા પરીક્ષિત છે ને એ ભક્તિ માર્ગની નોબલ છે મારી દૃષ્ટિએ. એક એવું શિષ્યત્વ છે પરીક્ષિત, એનાથી મૌન રહેવાયું નહીં. અને સાહેબ ઠાકોરજીની બાળ ચરિત્રની કથા આવતી હોય અને મૌન કેમ રહેવું? રહી શકાય? એની સામે મૌન રહી શકાય? માં હિચકાવતી હોય, બાળકને હાલરડું ગાતી હોય, માં અહીંયા બેઠેલી હરેક સ્ત્રી માં છે જે બેઠ્યો છે એ માતાને ખબર હોય બાળકને કોઈ દી મૂંગા મોઢે સુવડાવ્યો ન સુવે બાળક. માં જ્યાં સુધી હાલરડું, બહુ સરસ અમારો કવિ મકરંદ એક બહુ સરસ હાલરડાનો અર્થ કરે કે હાલરડાનો અર્થ એવો થાય કે માં બાળકને કહે છે કે હાલ હું રડું છું, તું સૂઈ જા. હાલરડાનો અર્થ એવો થાય કે હાલ અત્યાર પૂરતી હું રડું છું, તું સૂઈ જા. એ મૂંગા મોઢે સૂઈ ન શકે. તો પરીક્ષિત શું છે? ભક્તિ માર્ગની પરાકાષ્ઠા છે, એનાથી બોલાય ગયું. પરીક્ષિત કેવો શબ્દ બોલે છે, બાપજી, એન એન અવતારેણ. હે બ્રહ્મ ઋષિ, ભગવાનની કથા ખાલી બાળ ચરિત્રામૃત સાંભળવામાં જો આટલી આનંદ આવતો હોય તો એનો પ્રત્યક્ષ અનુભવ કેવડો હશે સાહેબ. જેનો પરોક્ષ અનુભવ એટલો બધો આનંદ વાળો હોય, જે આનંદ કંદ છે. અને આમ તો ઠાકોરજીનું સ્વરૂપ છે દિને દિને નવમ નવમ ભજામિ કૃષ્ણ નાગરમ. ये हमारा लिए